સરસ્વત્यै નમઃ. વેદમાતા ગાયત્રી દેવ્यै નમઃ. વાણીરૂપિણે શ્રી સરસ્વત્यै માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવની અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપં કજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ મા ન સરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કભવાત પિત્તે કંઠાવરો ધનવિદો સ્મરણં કુતસ્તે. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. Krishna Krishna
હરે वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
પરિવાર સમેતાય શંખોદાર વિરાજને भागवत भगवान की कृष्ण कन्हैयालाल की जय। श्याम सुंदर श्री मुनि महारानी की जय। साते स्वरूप की जय। गिरिराज धरण की जय। गोवर्धननाथ की जय। द्वारिकाधीश આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સાક્ષાત દંડવત નમસ્કાર કરી આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. સુપ્રભાતમ સુપ્રભાતમ સુપ્રભાતમ. ગઈકાલે ભગવાન દ્વારિકાધીશની ધ્વજાજીનું આરોહણ કર્યું ચૌહાણ પરિવાર દ્વારા. ખૂબ આનંદ કર્યો બધાએ. અમારે હીરા બાપાને પહેલેથી ઈચ્છા હતી અને 5 તારીખથી કહેતા હતા શાસ્ત્રીજી ધજાનું શું થશે. એને એક ધજા તો ઓલરેડી લખાવેલી છે 2017માં. પૂજન થઈ ગયું છે, ચડાવવાની બાકી છે. છતાં પણ કે અમારે આંગણે આવો રૂડો અવસર છે તો એક ધજા હજી અમારે ચડાવી છે. અને અહીંયા તો ધજાજીનું કાલે અમે વાત કરતા હતા, એ મંત્રી છે એ મારા મિત્રના સસરા જ છે, એમની સાથે વાત કરતા હતા તો કે 2024 સુધી ધજાજીનું લખવાનું જ બંધ કરી દીધું છે. અને આ એટલો ભાગ્યશાળી આત્મા કે એવા સમયની અંદર પણ એને એક આ ધજાનું આરોહણનું એક વધારે પુણ્યનું કાર્ય એમના હાથે લખેલું હશે. આ તો કાંઈક પૂર્વજોની કૃપા હોય ને તો આવું બધું થાય, બાકી કોઈનાથી કાંઈ થતું નથી. ખૂબ આનંદ કર્યો બધાએ, બહુ આનંદ કર્યો, મજા આવી અમને પણ. અમારે બેટ દ્વારિકા દર્શન કરવા જવું હતું, કીધું નહીં આપણે ધ્વજાજીનો લાભ લઈએ, અને અમે પણ લાભ લીધો અને ખૂબ આનંદ કર્યો બધાએ, બહુ આનંદ આવ્યો. મને એક વાત નથી સમજાતી કે આપણે બપોરે પ્રસાદના ને મારા રૂમમાંથી ઓલા બધા રસોયાને કહેતા હોય કે આજે 100 માણસનું બનાવજો, આજે 150 જણાનું, પણ અહીંયા જેમાં પછી બધા ક્યાં વયા જાય છે પાછા? દ્વારિકામાં જમવા માટે આવ્યા છે કે કેમ એ સમજાતું નથી. આપણે કથા કરવા માટે આવ્યા છીએ, ભાગવત કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છીએ. એટલે મને જરૂર નથી એની, મને તો મારો ઠાકોરજી સાંભળે છે એટલે ઘણું છે. કદાચ અહીંયા કોઈ ના હોય
છતાં પણ હું મારા ઠાકોરજીને કથા કરવા આવ્યો છું. મારા પૂજ્ય દાદાશ્રીનો ફોટો સામે રાખું છું, એને કથા સંભળાવવા માટે આવ્યો છું. દરેક કથાઓ એને જ સંભળાવું છું. પણ કહેવાનું તાત્પર્ય કે ચૌહાણ પરિવારે જ્યારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે તો ન કેવળ પ્રસાદ લેતા એ પ્રસાદનો ઉપભોગ પણ આ કથા સાંભળીને કરજો, જેથી એનું કલ્યાણ થાય તમારા બધાનું અને ચૌહાણ પરિવારના પિતૃઓને મોક્ષની ગતિ મળે. એવા ભાવ સાથે બધા વાલા ततरा भवद भगवान व्यास पुत्रो यद रक्षयागामटमानुमपेक्षः अलक्ष्यलिंगो निजलाभ तुष्ट ऋतस्य भालैरवधूतवेषः ऋतस्य भालैरवधूतवेषः ऋतस्य भालैरवधूतवेषः. ગંગાને કિનારે મહારાજા પરીક્ષિત રાજ્ય સત્તાનો ત્યાગ કરી પોતાના પુત્ર જન્મેજયને ગાદી સોંપી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ છે આવો શ્રાપ સમીક ઋષિના પુત્ર શૃંગે આપ્યો. પરીક્ષિત રાજા બધું છોડીને ત્યાંથી ચાલ્યા ગયા છે. પરીક્ષિતને તો વાલા ખબર હતી કે આજથી 7મે દાડે, તમને મને તો એ ખબર નથી 7મો કયો છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો થયો બુધમો, 5મો ગુરુ, 6ઠે શુક્ર ને 7મો શનિવાર. આમ થઈને થાય 7 વાર. આપણો કયો છે ખબર છે? ઓલાને તો ખબર હતી આજથી 7મે દાડે, અને એ ખબર પડી અને એમાં પણ એ મોક્ષની ગતિ મેળવવા માટે ગંગાને કિનારે જાય છે. હવે આપણાથી એક મોહ માયા નથી છૂટતી તો રાજ્ય સત્તા છોડવાની તો ક્યાં વાત આવે છે? મારું મારું કરીને મદ ભેગું કર્યું, ખાધું નહીં કોઈને, ખાવા ન દીધું, લૂંટારા લૂંટી લૂંટી જાય રે, પુણ્ય કરો તો યાડાયા આવશે, સમજી લે જીવ તારું જાવું છે કનું, સમજી લે જીવ તારે જાવું છે કનું, તારું નથી તલભાર રે, પુણ્ય કરો તો યાડાયા આવશે. આ મારું ઓલું મારું, મારા મારાની માયામાં તો આપણે મરી ગયા. કાંઈ સાથે આવવાનું નથી. પાછી બધાને ખબર પણ છે, એ જ વાતો કરતા હોય. કાંઈ ભેગું લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી. હું લઈને આવ્યા હતા હું લઈને જાઉં. અને તોય આટલી બધી ઉપાધિ શેના માટે મારા વાલા? આનંદ કરી લ્યો બસ જીવનમાં. જ્યારે મળે ત્યારે, હું તો એમ કહું જ્યારે મળે ત્યારે નહીં, તમારા જીવનને જ આનંદ બનાવી દો મારા વાલા. જીવન ધન્ય બની જશે. રાજા પરીક્ષિત અનશન વ્રત લઈ રાજસત્તાનો ત્યાગ કરી ગંગાને કિનારે આવ્યા છે. ઘણા બધા સંતોને ઋષિઓને પૂછ્યું પણ મહારાજા પરીક્ષિતનો કોઈ હાથ પકડવા તૈયાર નથી. કારણ કે 7મે દિવસે મોક્ષ દેવડાવવાની વાત છે. એવામાં અધિકારી શિષ્યને અધિકારી ગુરુ ભગવાન મેળવી આપે છે.
અધિકારી હોય એટલે બધા ભેગા થઈ જાય. અધિકાર વિના કાંઈ મળતું નથી મારા વાળા. તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે ગુરુની કૃપા કેવી હોય છે. ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બેરંચે શંકર સમ હોઈ. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. જો બેરંચી શંકર સમ જો બિરંચી શંકર સમ હોઈ. હે ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બીનુ ભવનિધિ, ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ. બિન ભવનિધિ કરન કોઈ. જો બિરંચી શંકર સમ હોઈ. બિરંચી શંકર સમ હોઈ. ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ભવનિધિ કરઈ ન કોઈ. જો બેરંચી શંકર સમ હોઈ. જો બિરંચી શંકર સમ હોઈ. આ ગુરુ વિના કોઈ પણ ભવનિધિને તરી શકતો નથી મારા વાલા. કોક જો આપણો માર્ગદર્શક હોવો જોઈએ. દ્વારકા જવું છે પણ જોયું ન હોય તો કોક રસ્તો બતાવનાર તો જોઈએ ને. એમ આ ભવનિધિને તરવા માટે કોક ગુરુ રૂપી આપણો માર્ગદર્શક હોવો જોઈએ. પરીક્ષિત મહારાજનો કોઈ હાથ પકડતું નથી અને સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. તત્ર ભવત એટલે કે ત્યાં આવ્યા છે કે પ્રગટ થયા છે. ત્યાં સુખદેવજી મહારાજ કોઈના કહેવાથી નહીં પણ સુખદેવજી મહારાજ યદ્રચ્છયા પોતાની ઈચ્છાથી ફરતા ફરતા ગંગાને કિનારે આવ્યા છે. પરીક્ષિત મહારાજ કાંઈ આમંત્રણ દેવા નહોતા ગયા કે મહારાજ અમારે કથા કરવી છે ને તમે કથા કરવા આવજો. નહીં, પોતાની ઈચ્છાથી ફરતા ફરતા ગયા છે અને પરીક્ષિત મહારાજ તો ત્યાં બેઠા જ છે. પોતાની ઈચ્છા અનુસાર આ પૃથ્વી પર વિચરણ કરનારા એવા સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. અવધૂત છે, અવધૂત વેશ. સુખદેવજી મહારાજ અવધૂત છે. નગ્ન દિગંબર જળ ઉન્મત્ત અવસ્થા એવા, પણ એની પોતાની પ્રસન્નતા કેવી, કારણ કે અવધૂત છે ને હંમેશા પ્રસન્ન ચિત્તથી રહેવા વાળા છે. ક્યારે ક્રોધ નહીં, ક્યારે ગુસ્સો નહીં, હંમેશા પ્રસન્નતાથી રહેવા વાળા. તમ દ્રષ્ટવરસમ સુકુમાર પાદમ
करोरुबाहुंसकपोलगात्रम् चार्वायताक्षुन्न सतुल्यकर्णः सुप्रभाननं कम्बुसुजातकण्ठम् तं द्रष्ट्यवर्षम् કે છે 2-8 વર્ષના 2-8 એટલે 8 ને 8 88 પણ થાય 88 64 પણ થાય પણ સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમર છે. સોળ વર્ષની ઉંમર એવા સુખદેવજી મહારાજ અર્ધ કમર લોચન, ઘૂંઘરાળા એવા વાળ છે, તમાલ જેવું શ્યામ વર્ણ, કંબુ સુજાત કંઠમ, અને એનું કંઠ પણ સુમધુર છે. નિગૂઢ જત્રમ પૃતુતુંગ વક્ષમા વર્તના બિંબલિવલ્કુધરંચ દિગંબરં વક્ર વિકિર્ણ કેશમ પ્રલંબ બાહુ સમરોત્તમાભમ. હાંસળીના હાડકા છુપાયેલા છે, દેખાતા નથી. આ સૌંદર્ય છે. એવા આજાન બાહુ કેતા લાંબા હાથ વાળા સુખદેવજી મહારાજ પધાર્યા છે ગંગાને કિનારે.